કેમ કે દેવ આપણાથી દૂર રહી શકતા નથી. રાઈટ? બાઇબલમાં આપણે જોઈએ છે તો મૂસાના સમયમાં યહોવા દેવ પર્વત પરથી બોલતા હતા. રાઈટ? પછી આપણે જોઈએ છે સિનાઈ પર્વત પરથી દેવ બોલ્યા કે મૂસાને સિનાઈ પર્વત પર બોલાવ્યા. પછી દેવે 10 આજ્ઞાઓ આપી, નિયમ શાસ્ત્ર આપ્યું. પછી દેવ મુલાકાત મંડપમાંથી બોલતા હતા. રાઈટ? તો આપણે જોઈએ છે કે માણસ અને દેવની વચ્ચે જે દરમિયાનગીરી હતી, જે અંતર હતું, તેને દેવ ઘટાડી રહ્યા હતા. પછી દેવ મુલાકાત મંડપમાંથી બોલતા હતા. પછી સુલેમાનના મંદિરમાંથી દેવ બોલી રહ્યા હતા. અને આજે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. એ દેવ આજે કોઈ મુલાકાત મંડપમાં નથી, આજે સિનાઈ પર્વત પર નથી. એ દેવ આજે આપણામાં છે. હાલેલુયા! પ્રભુની સ્તુતિ કરીએ છીએ. કેમ કે હવે તેમની ને આપણી વચ્ચે કોઈ અંતર નથી. કેમ કે દેવ આપણામાં છે અને આપણે દેવમાં છે. તો પ્રભુની સ્તુતિ કરીએ છીએ આ સમયના માટે. આવો પ્રાર્થના કરીએ આપણે. કૃપાળુ દેવ, અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આ પવિત્ર સમયના માટે. તમારી અતિશય મૂલ્યવાન તથા ગૌરવવાન હાજરી અમારી મધ્ય છે. તેના માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. તમારો સેવક અયુબ કે છે, દાઉદ કે છે કે માણસ કોણ કે તમે તેમની મુલાકાત કરો. પણ અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ પ્રભુ કે તમે અમારી મુલાકાત કરવા માટે અમારી મધ્ય ઉતરી આવો છો. અમે આભાર માનીએ છીએ પ્રભુ તેના માટે. અમે સ્તુતિ કરીએ છીએ. અમે લાખો લાખો વંદન કરીએ છીએ તમારા આવા અદ્ભુત પ્રેમના માટે. આજે રાત્રે પ્રભુ જેઓ અહીંયા બેઠા છે તેઓના જીવનો માટે હું તમારો આભાર માનું છું. જો ઓનલાઈન તમારા વચનમાં સંગતમાં જોડાયા છે તેમના માટે હું તમારો આભાર માનું છું પ્રભુ. તે સગડા ઉપર હું તમારા પવિત્ર રક્તનો છંટકાવ કરું છું અને તમારા યાજક તરીકે હું તેમને આશીર્વાદ આપું છું. પ્રભુ ઈસુના નામમાં તમે આશીર્વાદિત થાવ. તમારા ઘરોમાં તમે આશીર્વાદિત થાવ. તમારા કામ ધંધામાં તમે આશીર્વાદિત થાવ. શાંતિના આશીર્વાદો તમારા પર આવો. તંદુરસ્તીના આશીર્વાદો તમારા પર આવો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આજે સાંજે જો તમારા જીવનોમાં, તમારા પરિવારોમાં કોઈ પડકાર છે, કોઈ ચેલેન્જ છે, તો આજે દેવના અભિષિક્ત તરીકે હું કહું છું કે એ પ્રશ્નો રૂપી પહાડ ઉખડી જાઓ અને સમુદ્રમાં નંખાઈ જાઓ. પ્રભુ ઈસુના નામમાં તમારા ઘરો ઉપર કાયમ માટે દેવની હાજરી રહો. તમારું શરીર, તમારા ઘરો એ દેવનું મંદિર બનો. અને શૈતાને જ્યાં જ્યાં તમારા આશીર્વાદો રોકી રાખ્યા છે, તમારી સફળતા રોકી રાખી છે, તમારા બ્રેક થ્રુ રોકી રાખ્યા છે, તમારી પ્રાર્થનાઓના જવાબો રોકી રાખ્યા છે, તો આજે એ દુષ્ટ શૈતાનને, તેના તમામ અધિકારના પરિબળોને પ્રભુ હું તમારા લોહીમાં બાંધું છું. તમારા લોહીમાં હું બાંધું છું. અને વાલાઓના જીવનોને હું આશીર્વાદિત કરું છું. પ્રભુ આ પૃથ્વી પર બહુ આનંદિત રીતે જીવન તેઓ જીવી શકે એ માટે તમારી કૃપા તેમના પર થવા દો. અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ ઈસુના નામમાં. આમેન, આમેન. હાલેલુયા. આવો આપણે લોકોના વચનોમાં જઈએ. અયુબનું પુસ્તક અયુબ 1લો અધ્યાય 1 થી 5 કલમ. શાંતિથી આપણે સાંભળીએ. શાંતિથી બેસજો. તમારા હૃદયોને, તમારા મનોને સ્થિર રાખજો, ભટકવા ના દેશો. અયુબ 1 થી 5 જ્યાં પ્રમાણે લખ્યું છે, ઉસ દેશમાં એક માણસ હતા, તેમનું નામ અયુબ હતું. તે નિર્દોષ, પ્રામાણિક હતા, તેમજ ઈશ્વર ભક્ત તથા બુંદાઈથી દૂર રહેનાર હતા. તેમને 7 પુત્રો તથા 3 પુત્રીઓ હતા. વળી 7000 ઘેટા, 3000 ઊંટ, 500 જોડ બળદ, 500 ગધેડીઓ અને પુષ્કળ રાત રચેલું એ તેમની સંપત્તિ હતી. તેથી તે પૂર્વના લોકોમાં સૌથી મોટા પુરુષ મનાતા હતા. તેમના પુત્રોમાંના દરેક પોતપોતાને ઘેર મિજબાની આપતા અને પોતાની 3 બહેનોને પોતાની સાથે ખાવા પીવા સારું બોલાવતા. તેઓની ઉજાણીના દિવસો પૂરા થયા પછી અયુબ તેમને બોલાવીને પવિત્ર કરતા અને સવારમાં વહેલા ઉઠીને તે સર્વની ગણતરી પ્રમાણે દરેકના માટે દહનનાર પણ કરતા. તે કહેતા કે કદાચ મારા પુત્રોએ પાપ કરીને પોતાના હૃદયમાં દેવનો ઇનકાર કર્યો હોય. અયુબ
તે પ્રમાણે હંમેશ કરતા હતા. પ્રભુની સ્તુતિ કરીએ છીએ આ અદ્ભુત વચનોના માટે. અહીંયા તમે જોઈ શકો છો રાઈટ કે જે વચન છે બાજુમાં 5મી કલમ જે છે, આજે સાંજે આપણે થોડો સમય આ કલમની આસપાસ ફરવા માંગીએ છીએ. 5મી કે તેના સંતાનોએ ઉજવણી કર્યા પછી અયુબ વહેલા સવારમાં ઉઠતા દહનાર પણ કરતા, તે વિચારતા. સમજો, આપણે અહીંયા ફોકસ કરવા માંગીએ છીએ. દરેક વ્યક્તિ આ જગ્યા પર ફોકસ કરે, રાઈટ. અયુબ એવું કહેતા, મારા સંતાનોએ કદાચ ચિંતાહીન થઈને ઉજવણીમાં દેવ વિરુદ્ધ કોઈ પાપ કર્યું હોય. શું કર્યું હોય? દેવ વિરુદ્ધ કોઈ પાપ કર્યું હોય. અને એ પ્રમાણે કે છે કે અયુબ પોતાના કુટુંબના માટે, પોતાના બાળકોના માટે દેવ આગળ પાપની માફી માંગતા હતા. બરાબર, આ જે સત્ય છે બાઇબલનું, આ એક સ્પિરિચ્યુઅલ ફાઉન્ડેશન છે, ખ્રિસ્તી પાયો, જે તમારે ને મારે સમજવો બહુ જરૂરી છે. અયુબ પોતાના કુટુંબના માટે, પોતાના કુટુંબના સભ્યોના માટે, જાણતા અજાણતા તેમણે કરેલા પાપોના માટે દેવની સમક્ષતામાં થોભતા હતા અને માફી માંગતા હતા. એ જૂના કરારમાં અર્પણો આપવામાં આવતા હતા. ઘેટા તથા બકરાનું અર્પણ આપીને પાપના માટે પસ્તાવો કરવામાં આવતો હતો. નવા કરારમાં આપણે તે પ્રમાણે કરવાની જરૂર નથી, કેમ કે એક હલવાન જે તમારા અને મારા માટે વધ થયું. પણ અગત્યની વાત એ છે વાલાઓ કે અયુબ જે પ્રમાણે કરી રહ્યા હતા ને, તમારે ને મારે પણ આ બાબતોને ફોલો કરવી બહુ જરૂરી છે. અને એટલા માટે આપણે એમ કહીએ છીએ, ફરી એકવાર અયુબની જેમ. બોલો મારી પાછળ, ફરી એકવાર અયુબની જેમ. ફરી એકવાર અયુબની જેમ. બરાબર, પાપ જેના માટે અયુબ પસ્તાવો કરતા હતા, આજે તમારે ને મારે પણ આપણા વ્યક્તિગત જીવનો માટે અને આપણા કુટુંબના સભ્યોના પાપ માટે દેવ સમક્ષતામાં પસ્તાવો કરવો બહુ જરૂરી છે. અયુબ એવું કહેતા હતા કે મારા બાળકોએ દેવની વિરુદ્ધ કંઈ કર્યું હોય. અયુબની મેચ્યોરિટી હતી કે વિચાર કરી રહ્યા હતા કે મારા બાળકોએ દેવની વિરુદ્ધ કોઈ પાપ કર્યું હોય. આજે તમને ને મને આ પ્રકારની મેચ્યોરિટીની જરૂરિયાત છે કે જ્યાં તમે હું વિચાર કરીએ, કદાચ મેં કે મારા બાળકોએ દેવની વિરુદ્ધ પાપ કર્યું હોય. એ પ્રકારની મેચ્યોરિટીની આપણને જરૂરિયાત છે. ત્યારબાદ અયુબ કહે છે કે અર્પણ આપતા હતા. બરાબર, દરેક વ્યક્તિએ આ સત્ય સમજવું પડશે. મારે મારા કુટુંબના સભ્યોના માટે પાપની કબૂલાત કરવી. કેમ કે પાપ, જે એક પાપ આદમ અને હવાએ કર્યું, અને પાપના લીધે સીધા એદન વાડીની બહાર આવી ગયા, સીધા આશીર્વાદોમાંથી શ્રાપોમાં આવી ગયા, સીધા અજવાળામાંથી અંધારામાં આવી ગયા, દેવ સાથે હતા દેવ વગરના બની ગયા, બીકોઝ ઓફ સિન, પાપના લીધે. અને આજે પણ પાપ એ જ કામ કરે છે. આજે પણ પાપ એ જ કામ કરે છે કે માણસને આશીર્વાદોથી દૂર લઈ જાય છે, માણસને જીવતા દેવથી દૂર લઈ જાય છે, માણસને અંધકારમાં લઈ જાય છે. પાપ આજે આપણે જોઈએ છે તો બાઇબલ આપણને એવું શીખવે છે. એક પ્રશ્ન પૂછું તમને, માણસ પાપી છે માટે પાપ કરે છે? માણસ પાપી છે માટે પાપ કરે છે કે માણસ પાપ કરે છે માટે એ પાપી છે? મારો પ્રશ્ન સમજો. વેરી ગુડ. માણસ, ઘણા લોકો કહે કે હું તો પાપ કરું છું એટલા માટે પાપી છું. નો, બાઇબલ એમ કે છે કે માણસ પાપી છે માટે પાપ કરે છે, કે સગળાએ પાપ કર્યું છે. દેવના મહિમા વિશે સગળા અધૂરા છે. પણ હલાવ, જો આપણે પાપની કબૂલાત નહીં કરીએ, આપણા પાપોનો પસ્તાવો નહીં કરીએ, આપણા કુટુંબના સભ્યો જે પાપ કરી રહ્યા છે, આપણને ખબર નથી કે આપણા પરિવારની આસપાસ શું ચાલી રહ્યું છે, આપણને ખબર નથી મારા પરિવારના સભ્યો શું કરી રહ્યા છે. ઘણી વાર આપણી સામે હોય છે ત્યારે જે કરતા હોય છે એ આપણે જોઈ શકીએ છીએ, આપણી પાછળ શું કરે છે એ આપણને ખબર નથી હોતી. અને એટલા માટે એ બહુ જરૂરી છે. ફરી એકવાર અયુબની જેમ, ફરી એકવાર અયુબની જેમ પાપોની માટે દેવ સમક્ષતામાં માફી માંગવી.
મતલબ આ એક એવું સત્ય છે જેનાથી પુષ્કળ લોકો અજાણ છે. પસ્તાવો, રાઈટ, પસ્તાવો એ જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા છે. પસ્તાવો એ વન ટાઈમ નથી. ઘણા બધા લોકો, હું સુવાર્તિક તરીકે સેવા આપું છું, હું ઘણી બધી જગ્યાઓમાં જતો હોઉં છું. ઘણા લોકો કે હું રડ્યો, બહુ રડ્યો, બહુ રડી, બહુ રડ્યો, બહુ રડી અને મેં પસ્તાવો કર્યો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. રાઈટ, સાચી વાત છે. તમે પસ્તાવા સાથે શરૂઆત કરી તો બાઇબલ એવું શીખવે છે પસ્તાવો એ જીવન પર્યંત ચાલતી પ્રક્રિયા છે. કારણ કે માણસ પ્રભુ પાસે આવે છે, નવો જન્મ પામે છે, પછી પણ કોઈક ને કોઈક જગ્યાએ એ દેવના ધોરણથી ચૂકી જતો હોય છે. એ દેવના વચનો પ્રમાણે ચાલવાનું ચૂકી જતો હોય છે. ત્યાં તેનાથી ભૂલ થતી હોય છે, પાપ થતું હોય છે અને એટલા માટે તેને ત્યાં પાપોની માફીની જરૂરિયાત છે. શા માટે પાપની માફી જરૂરી છે? શા માટે પાપ કબૂલ કરવા જરૂરી છે? શા માટે દેવની આગળ આપણા પરિવારોને લઈને જવા જરૂરી છે? આપણે જોઈએ. જેકીનું માઇક ચાલુ છે. યર્મિયાનું પુસ્તક 5મો અધ્યાય. યર્મિયા 5 અને 25 ધ્યાનથી સાંભળજો. યર્મિયા 5મો અધ્યાય 25મી કલમ. શું લખ્યું છે? તે કૃપાદાનો તો તમારા અન્યાયોએ દૂર કર્યા છે ને તમારા પાપોએ તમારું હિત રોકી રાખ્યું છે. એટલે કે તમારા પાપોએ તમારા આશીર્વાદો રોકી રાખ્યા છે. શું કહે છે બાઇબલ? શું કહે છે? તમારા પાપોએ તમારા આશીર્વાદો રોકી રાખ્યા છે. આજે માણસો આશીર્વાદો પામવા માટે પ્રાર્થના કરતા હોય છે, દેવની આગળ નમતા હોય છે, ઉપવાસ કરતા હોય છે, વચનોની કબૂલાત કરતા હોય છે. એ બહુ જરૂરી બાબતો છે. પણ અહીંયા એક ફાઉન્ડેશનલ બાબત છે કે તમારા પાપોએ તમારા આશીર્વાદો રોકી રાખ્યા છે. આજે ઘણીવાર માણસો પોતાના જીવનમાં આગળ આવવા માટે પુષ્કળ મહેનત કરતા હોય છે, સફળ થવા માટે પુષ્કળ મહેનત કરતા હોય છે. મારે લાઈફમાં આગળ વધવું છે, મારે જીવનમાં કોઈક મુકામ પર પહોંચવું છે, મારે જીવનમાં સફળ થવું છે, મારે જીવનમાં આશીર્વાદિત થવું છે. એવા ઘણા બધા પ્રયત્નો એ બધી બાબતો માટે માણસો કરતા હોય છે. પણ અહીંયા બાઇબલમાં રહસ્ય આપવામાં આવ્યું છે કે કઈ બાબતોએ તમારા પાપોને, તમારા આશીર્વાદોને રોકી રાખ્યા છે, અને એ છે તમારા પાપોએ. આજે માણસો બધું જ કરતા હોય છે પણ પોતાના પાપોનો પસ્તાવો કરતા નથી. પોતાના પાપ કબૂલ કરવાની જરૂરિયાત છે. અયુબે કહ્યું, ઓ પ્રભુ, મેં મારા બાળકોએ પાપ કર્યું હોય તો હું માફી માંગુ છું તેના માટે, અને અયુબે અર્પણ ચડાવ્યું. આજે તમારે મારે એ જ રીતે દેવની પાસે જવાની જરૂરિયાત છે. પ્રભુ, મેં કે મારા કુટુંબના સભ્યોએ પાપ કર્યું છે તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે અમને માફ કરો. અમારા કુટુંબને દરેક પ્રકારના પાપના બંધનમાંથી તમે છોડાવો. પાપ એ દેવના ધોરણને આપણા જીવનોમાંથી દૂર કરે છે, અને એટલા માટે બહુ જરૂરી છે વાલાઓ, પાપનો પસ્તાવો કરવો. પસ્તાવો એટલે જ્યાં તમે એ દિશામાં ચાલી નીકળ્યા જે દેવ નથી ચાહતા. તમારા જીવનમાં તમે રસ્તો પકડી લીધો જે દેવ નથી ચાહતા. તમે એ જીવન જીવી રહ્યા છો જે દેવ નથી ચાહતા. તમે પસ્તાવો કરો છો, તમે તમારા પાપોની કબૂલાત કરો છો, અને ત્યારબાદ દેવ જે ચાહે છે એ માર્ગમાં ચાલવાની તમે શરૂઆત કરો છો. એ છે પસ્તાવો. અને એટલા માટે એ બહુ જરૂરી છે તમે તમારા પાપો માટે, તમારા પરિવારના સભ્યોના પાપો માટે પસ્તાવો કરો. આજે કેટલા બધા લોકો બહુ બેફિકર જીવી રહ્યા છે, આમ તેમ ફરીને સમય બગાડી રહ્યા છે. અને ચોર ક્યારે ઘરમાં ઘૂસી જશે અને ચોરી કરીને જતો રહેશે ખબર બી નહીં પડે. કેમ? બધું ખુલ્લું છે એટલા માટે. હેલો, પાપની પકડ તૂટે એ બહુ જરૂરી છે. પાપની પકડ માણસના જીવન પરથી તૂટે એ બહુ જરૂરી છે.
અને એટલા માટે તમારી મારી એ જવાબદારી છે કે તમે ને હું આપણા પરિવારના સભ્યોના માટે, તેમના પાપોના માટે દેવ આગળ મધ્યસ્થી કરીએ, તેમના પાપોના માટે પસ્તાવો કરીએ, તેમના પાપોના માટે દેવ આગળ માફી માંગીએ. અહીંયા લખ્યું છે તમારા પાપોએ તમારા આશીર્વાદો રોકી રાખ્યા છે. આપણો પ્રોબ્લેમ શેતાન નથી, આપણો પ્રોબ્લેમ દુનિયાવી બાબતો નથી, આપણો પ્રોબ્લેમ આપણે પોતે છે કે સત્ય જાણ્યા પછી પણ આપણે સત્યને અધીન થતા નથી અને આપણી રીતે વિચાર્યા કરીએ છીએ, આપણી રીતે પગલા ભર્યા કરીએ છીએ. અને એટલા માટે દેવને આપણા જીવનોમાં જે કામ કરવું છે એ દેવ નથી કરી શકતા. દેવને કોઈ રોકતું નથી, આપણે રોકીએ છીએ. દરેક વ્યક્તિ, કુટુંબનો દરેક સભ્ય એ એના માટે બહુ જરૂરી છે એ પોતાના કુટુંબના સભ્યોના પાપ માટે નિયમિત દેવ પાસે માફી માંગે. બીજું એક વચન જોઈએ, યર્મિયા 5:25 આપણે જોયું, તમારા પાપોએ તમારા આશીર્વાદો રોકી રાખ્યા છે. નીતિ વચનો 28મો અધ્યાય ને 13મી કલમ. વચન 28 અને 13. જે માણસ પોતાના ઉલ્લંઘનો છુપાવે છે તેની આબાદી થશે નહીં, પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેનો ત્યાગ કરે છે તેઓ પર દયા કરવામાં આવશે. બાઇબલ એમ કહે છે કે જે માણસ પોતાના પાપ છુપાવે છે તે જીવનમાં કદી આબાદ થશે નહીં. જે પોતાના પાપ છુપાવે છે એ પોતાના જીવનમાં કદી 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 સફળ થશે નહીં, એ પોતાના જીવનમાં કદી આશીર્વાદિત થશે નહીં, કેમ કે પોતાના પાપ છુપાવે છે. માણસોથી તો ઠીક છે, દેવથી પણ છુપાવે છે. જો કે દેવથી કશું છુપું રહે તેવું છે નહીં. પણ અહીંયા તમારી મારી સામે એક જોખમકારક બાબત છે. એ જોખમકારક બાબત એ છે જે માણસ પોતાના પાપ કબૂલ કરતો નથી, જે માણસ પોતાના પાપ છુપાવે છે એ માણસ પોતાના જીવનમાં કદી આશીર્વાદિત થતો નથી. એટલા માટે વાલાઓ, દેવનું વચન આપણને એવું શીખવે છે, જો આપણે જીવનમાં દેવના ધારાધોરણમાં ચાલવું છે, આપણે જીવનમાં આશીર્વાદિત થવું છે, આપણા ઘરોમાં, આપણા બાળકોના જીવનોમાં, આપણી પેઢીઓમાં દેવને કામ કરતા જોવા છે, તો દરેક વ્યક્તિની જવાબદારી છે એ પોતાના કુટુંબના સભ્યો માટે પાપોની માફી માંગે. કે જવાબદારી તમારી ને મારી છે. દરેક વ્યક્તિ પોતાના પરિવારના સભ્યો માટે એ પસ્તાવો કરે કે તમારા પાપોએ તમારા આશીર્વાદો રોકી રાખ્યા છે. જે પોતાના પાપ છુપાવે છે તે કદી આબાદ થશે નહીં. બાઇબલ એમ કે છે કોઈ પણ વાત 2 કે 3 સાક્ષીથી સાબિત થાય છે. આ 2 વચન એ વાતની સાક્ષી આપે છે. અને કેટલા બધા જીવનોમાં, કેટલા બધા ઘરોમાં મેલી વિદ્યાઓ ચાલી રહેલી છે. ભૂત વળગ્યું, દુષ્ટ આત્મા ના એટેક થયા તો પ્રભુના કોઈ સેવક પાસે, પ્રભુના કોઈ બાળકની પાસે જવાના બદલે ભુવાઓ પાસે જાય. હું ખ્રિસ્તી સમાજની વાત કરું છું, આ ખ્રિસ્તી લોકોની વાત નથી કરતો. બરાબર યાદ રાખો, આ પૃથ્વી પરના જીવનમાં સાચો છુટકારો કેવળ ને કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી આવે છે, ત્રિએક પરમેશ્વર પાસેથી આવે છે. આ દુનિયામાં કોઈની પાસે સાચો છુટકારો નથી. અને આપણે હંમેશા કહીએ છીએ કોઈને ભૂત વળગ્યું છે, અહીં લઈ આવો, નીકળી જશે ઈસુના નામમાં. અમે એક જગ્યાએ પ્રાર્થના કરવા ગયા હતા. એક ભાઈ કે સાહેબ એક વ્યક્તિ છે એમને જીન વળગ્યું છે. બધું જીન હોય, ચુડેલ હોય, ડાકણ હોય, જે હોય બધા લઈને આવો, ઈશ્વરના નામમાં બધું નીકળી જશે. હાલેલુયા. કે બાઇબલ આપણને એવું શીખવે છે. લુક 10:19 માં એવું લખ્યું છે, શૈતાન શત્રુના તમામ પરાક્રમ પર હું તને અધિકાર આપું છું. આમેન. થોડા ઘણા નહીં, તમામ પરાક્રમ પર દેવે આપણને અધિકાર આપ્યો છે. મેલી વિદ્યાઓ કરવામાં આવે છે. એ ભૂત વળગ્યું છે, તમે લઈ જશો કોઈ બીજી વ્યક્તિ પાસે, કોઈ ભુવા પાસે કે બીજા કોઈ એની પાસે, શું કરવામાં આવશે કે તમારા ઘરની બહાર ખીલા મારો, એ પાછું નહીં આવે. બરાબર, હું તમને કહું, આ એક એવો વિષય છે ને જેના ઉપર કલાકોના કલાકો શિક્ષણ ઓછું પડે. કે કોઈ માણસ મરી જાય તો એ કદી ભૂત બનતો નથી. આ થોડુંક આઉટ ઓફ ટ્રેક છે, પણ જસ્ટ લઈ લઈએ આપણે જયારે વાત નીકળી છે તો. કે કોઈ માણસ ભૂત બનતું નથી. આજે ઘણા લોકો કે ફલાણા વ્યક્તિ આ રીતે મરી ગયા, આ વ્યક્તિ, આ બેન આ રીતે મરી ગયા, આ ભાઈ આ રીતે મરી ગયા તો એ ભૂત થયા. ના, બાઇબલ વાંચો. બાઇબલ તમે વાંચો, તમારી અજ્ઞાનતા દૂર થશે. આજે કોઈ વ્યક્તિ એવું કહે છે કે માણસ મરી જાય તો એ ભૂત થાય, એ વ્યક્તિની અજ્ઞાનતા બતાવે છે.
એ અણસમજ બતાવે છે કે વ્યક્તિ બાઇબલ નથી જાણતો અથવા બાઇબલના વચન સ્વીકારતો નથી. કે બાઇબલ એમ કે છે હિબ્રુ 9:27 માં માણસે એક જ વખત મરવાનું, ત્યારબાદ તેનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે. એ નિર્માણ કરનાર દેવ પોતે છે. દેવ છે એ નિર્માણ કરનાર. લુકની સુવાર્તા 16મા અધ્યાયમાં એક શ્રીમંત માણસ મરી ગયો અને લાજરસ મરી ગયા. શ્રીમંત માણસ તે નરકમાં પીડા ભોગવી રહ્યા હતા અને લાજરસ એ દેવની સાથે સ્વર્ગમાં આનંદ કરી રહ્યા હતા. ઇબ્રાહિમની ગોદ એટલે કે ઇબ્રાહિમના ખોળામાં નતા બેઠા. જેમ નાના બાળકને ખોળામાં લઈને બેસતા હોય બાપ, એ રીતેની વાત નથી લખી ત્યાં. સમજાય? કોઈ માણસ ભૂત થતું નથી. યાદ રાખો, કોઈ માણસ ભૂત થતું નથી. ઘણા લોકો કે એમની ઈચ્છા પૂરી ના થઈ એટલા માટે એમનો આત્મા અવગતે ગયો. માણસ એ તો આખી જિંદગી તમે બધું આપઆપ કર્યા કરશો તો એની ઈચ્છા તો પૂરી નહીં જ થાય. એ ઈચ્છા નામનો કૂવો એ કદી પૂરાતો જ નથી, ખાલી ને ખાલી જ રહેશે. રાઈટ? કોઈ માણસ કદી ભૂત થતો. મેલી વિદ્યા શું? કે તમારા ઘરમાં દુષ્ટ આત્માઓ છે, તમારા ઘરમાં અંધકારનું વાતાવરણ છે, તમને એ અનુભવ થઈ રહ્યો છે, તમારા ઘરની બહાર ખીલા લગાવી દો, એ નહીં આવે. હું તમને કહું, એ ખીલા લગાવવાથી, એ મેલી વિદ્યા કરવાથી 10 દુષ્ટ આત્મા હશે ને તો 100 આવશે. એ વધારે હેરાન કરશે, એ વધારે પનોતી લઈને આવશે, એ વધારે પતન લઈને આવશે. કારણ કે તમે શૈતાનને ખુલ્લું આમંત્રણ આપો છો, આજા બેટા મેરી દુનિયા લૂંટ જા. એ કરીએ છીએ આપણે. સમજાય? હું કહેવા માંગુ છું, આજે ઘણા બધા લોકોએ જે મેલી વિદ્યા કરી છે, જે બાબતો માટે દેવ ઉપર આધાર રાખવો જોઈએ, એ બાબતો માટે માણસો ઉપર આધાર રાખ્યો છે, એ પાપના માટે પસ્તાવો કરવાની જરૂરિયાત છે. એ પાપના માટે દેવની આગળ નમી જવાની જરૂરિયાત છે. બાઇબલ કહે છે તમારા કપડા નહીં, તમારા હૃદય ફાળો. એ બાબતની જરૂરિયાત છે. પસ્તાવો કરવાની જરૂરિયાત છે. એ પાપને કબૂલ કરવાની જરૂરિયાત છે. પ્રભુ આ પાપ મને માફ કરો. પ્રભુની સ્તુતિ કરીએ છીએ વાલાઓ. શૈતાન ઘણી બધી વાર માણસોને એક ભયંકર દોષમાં લઈ જાય છે. એ આટલા બધા પાપ કર્યા ને હવે તેને માફી નહીં મળે. સર, આ દુનિયામાં વ્યક્તિ ગમે તેટલા પાપ કરે, કદાચ એ વ્યક્તિને વિચારતા પણ શરમ લાગતી હોય, એ હદના એને પાપ કર્યા હોય, પણ બાઇબલ એમ કે છે દેવની પાસે માફી છે. એટલા માટે મીખાના પુસ્તકમાં લખ્યું છે, હે યહોવા, તમારા જેવો દેવ કોણ છે? તમે તો પાપની માફી આપો છો, તમે અપરાધની દર ગુજર કરો છો, તમે પાપની માફી આપો છો. ઓ હાલેલુયા! દેવના માટે આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. યેસુ ખ્રિસ્તના માટે આપણે દેવની સ્તુતિ કરીએ છીએ, કે બલિદાનના માટે આપણે દેવની સ્તુતિ કરીએ છીએ. તેના દ્વારા આપણને પાપોની માફી મળે છે. બોલો કે તમે તમારા પાપોથી નહીં ફરો, તમે કદી દેવ સાથેની સાચી સંગત નહીં મળી શકો, કદી નહીં મળી શકો. કારણ કે શૈતાને માણસોના મનોને, હૃદયોને કંટ્રોલમાં લીધા છે. પાપની વાત છે. પાપ એટલે દેવના ધોરણથી ચૂકી જવું. પાપના લીધે માણસના જીવન ઉપર સીધો શૈતાનને અધિકાર મળે છે. પાપના લીધે માણસના જીવન ઉપર શ્રાપ આવે છે. પાપના લીધે ઘણી બધી જગ્યાઓમાં, બધી જગ્યાઓમાં નહીં, ઘણી બધી જગ્યાઓમાં જ્યારે પ્રભુ ઈસુએ લોકોને સાજાપણું આપ્યું ને ત્યારે તેમણે એમ કહ્યું હતું, જ્યાં હવેથી પાપ કરતો નહીં. ઘણી બધી જગ્યાએ પાપના લીધે બીમારીઓ આવે છે. એટલા માટે બાઇબલ આપણને એવું શીખવે છે, ગીત શાસ્ત્ર 103 માં, તે તારા સગળા પાપ માફ કરે છે. પછી તરત લખ્યું છે તારા સર્વ રોગ મટાડે છે. બધી બીમારીઓ પાછળ નહીં, ઘણી બધી બીમારીઓ પાછળ, ઘણી બધી બાબતો પાછળ પાપ જવાબદાર છે. આપણે શું કરીએ છીએ ખબર? જે મેઇન બાબત છે ત્યાં જોતા જ નથી, વિચાર કરતા જ નથી. આજે રવિવાર છે, આજે સવારથી સાંજ સુધી, રાત સુધી આપણે જે કંઈ કરીએ છીએ, શું વિચારીએ છીએ, શું બોલીએ છીએ, શું જોઈએ છે, શું સાંભળીએ છીએ, દેવ બધું નોંધી રહ્યા છે. એટલા માટે બહુ જરૂરી છે દેવની સમક્ષતામાં નમવું અને પાપની કબૂલાત કરવી. મોબાઈલ આવ્યો ને પછી પાપમાં વધારો થયો, સોશિયલ મીડિયા આવ્યા પછી એ બધી બાબતોમાં વધારો થયો. અને ઘરના 4 સભ્યો બેઠા હોય, વાતો કરી રહ્યા છે, ટીવી ચાલી રહ્યું છે, જમી રહ્યો છે, અને ઘરનો એક સભ્ય મોબાઈલ લઈને ખૂણામાં શું કરી રહ્યો છે કઈ ખબર નહીં પડતી.
કઈ ખબર નહીં પડતી શું કરી રહ્યો છે કે શું છે ખબર જ નથી પડતી. બરાબર, આપણે પાપને કબૂલ કરવાની જરૂરિયાત છે. એ પાપો એ તમારા જીવનોમાં, તમારા ઘરોમાં પોતાના મૂળ ઊંડા નાખે એ પહેલા પસ્તાવો કરવાની જરૂરિયાત છે. આજે કોઈ નાનો છોડ છે, સમજો મારી વાત સમજો, કે કોઈ નાનો છોડ છે, આટલો થયો, એને ઉખાડવો હોય તો કોઈ પ્રોબ્લેમ ખરો? કોઈ પ્રોબ્લેમ ખરો? ના, વાંધો નહીં, ઇટ્સ ઓકે, થેન્ક યુ, કોઈ વાંધો નહીં. પછી છોડ જ્યારે મોટું વૃક્ષ થઈ જાય ત્યારે ઉખાડવું અઘરું છે, ત્યારે ઉખાડવું અઘરું છે. આપણે એ બાબત સમજીએ કે જ્યારે આપણે પસ્તાવો કરીએ છીએ આપણા કુટુંબના સભ્યોના, હું આજે બીજા બધાની વાત નથી કરતો, આપણે સમાજ માટે, દુનિયા માટે મધ્યસ્થી કરીએ છીએ. હું આજે સાંજે તમારી સાથે વાત કરું છું તમારા પોતાના કુટુંબ માટેની, તમારા ઘરના સભ્યો માટેની. અયુબ કહે છે મારા કુટુંબના સભ્યોએ દેવની વિરુદ્ધ પાપ કર્યું હોય. આજે તમને ને મને નથી ખબર આપણા કુટુંબના સભ્યો શું કરી રહ્યા છે, શું વિચારી રહ્યા છે, શું બોલી રહ્યા છે, ક્યાં જીવી રહ્યા છે, ક્યાં જઈ રહ્યા છે, કોની સાથે છે. ત્યારે આપણે એ પાપના માટે દેવની આગળ નમવું જરૂરી છે. એ પાપની કબૂલાત કરવી જરૂરી છે. તમને ખબર છે તમારે ને મારે કોઈ બલિદાન આપવાની જરૂર નથી. હા, બાઇબલ આપણને એવું શીખવે છે તમારા શરીરોનું પવિત્ર દેવને પસંદ પડે તેવું અર્પણ કરો. તો બાઇબલ સાથે આપણને એ પણ શીખવે છે. બાઇબલ આપણને એ પણ શીખવે છે. 1 યોહાન 1:9 જે બહુ ફેમસ વચન છે, રાઈટ, જ્યાં પ્રમાણે લખ્યું છે 1 યોહાન 1:9. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. આમેન. કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, શું લખ્યું છે ત્યાં? જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને દેવ વિશ્વાસુ તથા ન્યાયી છે. બરાબર, અહીંયા પાપોની માફીના માટે હવે તમારે ને મારે કોઈ અર્પણ આપવાની જરૂર નથી. પાપોની માફીના માટે આપણા હૃદયનું અર્પણ કરવાની જરૂરિયાત છે. કે જો આપણે આપણા પાપ કબૂલ કરીએ, આ સીધી વાત છે. દેવનું વચન, દેવની યોજના તમને ને મને સંઘર્ષમાં લઈ જવા માટેની નથી. દેવની યોજના તમને ને મને સંઘર્ષોમાંથી બહાર કાઢવા માટેની છે. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો શું લખ્યું છે? તો જો હું મારા પાપ કબૂલ કરીશ તો, હું મારા કુટુંબના પાપ કબૂલ કરીશ તો, મારા પાપ કબૂલ કરીશ તો મારા સર્વ પાપોની મને માફી મળશે, કેમ કે દેવ વિશ્વાસુ તથા ન્યાયી છે. સી આ એક ફાઉન્ડેશનલ બાબત છે. ઓકે, આપણે જોઈએ હિબ્રુનો પત્ર 6 અધ્યાય 1 થી 3 કલમ. થોડા વચનો વધારે છે પણ બહુ જરૂરી છે, રાઈટ? કે આજે એક સેવક તરીકે જે પવિત્ર આત્માએ મારા હૃદયમાં મૂક્યું છે કે એક સ્પિરિચ્યુઅલ મજબૂત ફાઉન્ડેશન નખાય, રાઈટ? આપણે પેલા વચનો આપણે ઉપરથી જતા રહે તેવું નહીં, આપણા જીવનોમાં વચનોનો મજબૂત પાયો નખાય. હિબ્રુ 6 અધ્યાય 1 થી 4 કલમ. એ માટે ખ્રિસ્ત વિશેના મૂળ તત્વોનો ઉપદેશ પડતો મૂકીને આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ. કે જે ખ્રિસ્ત વિશેના મૂળ તત્વોનો ઉપદેશ પડતો મૂકીને આપણે સંપૂર્ણતા સુધી આગળ વધીએ. પછી અને નિર્જીવ કામો સંબંધીના પસ્તાવાનો તથા દેવ પરના વિશ્વાસનો તથા બાપ્તિસ્માઓ સંબંધીના ઉપદેશનો તથા હાથ મૂકવાનો તથા મરી ગયેલાઓના પુનરુત્થાનનો તથા અનંતકાળના ન્યાયકરણનો ફરીથી પાયો નાખીએ. હાલેલુયા, થેન્ક યુ. અહીંયા પાયાની વાતો લખી છે. ખ્રિસ્તી જીવન એક પાયા ઉપર બંધાય છે. જેમ કોઈ મજબૂત ઘર બનાવવું હોય, કોઈ બિલ્ડિંગ બનાવી હોય મજબૂત,
તો એ બિલ્ડિંગ જેટલી મજબૂત બનાવી છે, મજબૂત પાયો કરવો પડશે. અહીંયા એ પાયાની અંદર વાતો લખી છે, પસ્તાવો, નિર્જીવ કામો સંબંધીનો પસ્તાવો. ઘણી બધી વાર આપણે એવા કામો કરીએ છીએ જે જીવન નથી લાવતું, મરણ લાવે છે. આપણે એવા શબ્દો બોલીએ છીએ જે જીવન નથી લાવતું, મરણ લાવીએ છીએ, મરણ લાવે છે. નિર્જીવ કામો સંબંધીના પસ્તાવાનો પાયો ફરીથી ન નાખીએ. હવે તમારે ને મારે આપણા કુટુંબના સભ્યોના માટે રોજ પસ્તાવો કરવો જરૂરી છે. મેં વાત કરી ને હમણાં, ઘણા બધા લોકો બેફિકર જીવી રહ્યા છે. એમને ખબર નથી પાછલા બારણે પેલો અમારા ઘરોમાં ઘૂસી રહ્યો છે. કોઈ સંપૂર્ણ નથી, પણ આપણે દેવની આગળ નમવાની જરૂરિયાત છે. દાનિયેલનું પુસ્તક આપણે જોઈએ, શું થાય છે પાપની અસરો અને પાપ કબૂલ કરવાથી શું થાય છે. દાનિયેલના પુસ્તકમાં આપણે જોઈએ, દાનિયેલ 9મો અધ્યાય, ત્રીજી કલમથી તો છઠ્ઠી કલમ સુધી. ઉપવાસ કરીને, ટાટ ઓઢીને તથા રાખ જોડીને, પ્રાર્થના તથા વિનંતીઓ કરીને શોધન કરવાને મારું મુખ પ્રભુ દેવ તરફ રાખી રહ્યો. મેં મારા દેવ યહોવાની પ્રાર્થના કરી ને પાપ કબૂલ કરીને કહ્યું, હે પ્રભુ, તારા પર પ્રીતિ રાખનારાઓ પર તથા તારી આજ્ઞાઓ પાળનારાઓ પર કરાર પાડીને દયા રાખનાર મહાન તથા ભયાવહ દેવ, અમે તો તારી આજ્ઞાઓથી તથા તારા હુકમોથી ભટકી જઈને પાપ કર્યું છે, આળા ચાલ્યા છીએ, દુષ્ટતા કરી છે ને દંગો કર્યો છે. તારા સેવક પ્રબોધકો કે જેઓ તારે નામે અમારા રાજાઓને, અમારા સરદારોને, અમારા બાપ દાદાઓને તથા દેશના સર્વ લોકોને બોધ કરતા હતા, તેઓનું અમે સાંભળ્યું નથી. ઓકે, અહીંયા લખ્યું છે કે દાનિયેલ ચોથી કલમ, મેં મારા દેવ યહોવાની પ્રાર્થના કરીને પાપ કબૂલ કરીને કહ્યું. શું લખ્યું છે? પાપ કબૂલ કર્યા. ઇઝરાયેલી લોકો ગુલામીમાં છે અને દાનિયેલ બાઇબલ વાંચી રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે. અને દાનિયેલને ખબર પડી કે યર્મિયા પ્રબોધક દ્વારા એવી પ્રબોધવાણી આવી હતી કે 70 વર્ષ પછી ઇઝરાયેલી લોકો ગુલામીમાંથી બહાર નીકળશે. જ્યારે દાનિયેલને ખબર પડી ને, સૌથી પહેલા દાનિયેલે શું કર્યું ખબર છે? પોતાના પાપ કબૂલ કર્યા, ઇઝરાયેલી લોકોના પાપ કબૂલ કર્યા. મતલબ આ બિબ્લિકલ ઓર્ડર છે, આ બિબ્લિકલ ઓર્ડર છે જે સમજવું બહુ જરૂરી છે કે હું મારા કુટુંબના પાપની કબૂલાત કરું. અને આપણે જોઈએ છીએ ત્યારબાદ તરત જ દેવે ઇઝરાયેલી લોકોને ત્યાંથી છોડાવ્યા, એ ગુલામીમાંથી દેવે બહાર કાઢ્યા. ક્યારે? જ્યારે પાપ કબૂલ કરવામાં આવ્યા ત્યારે. તમે વાંચ્યું છે બાઇબલમાં કે બાપાઓએ દ્રાક્ષો ખાધી, છોકરાઓના દાંત ખટાયા? વાંચ્યું છે? તમે જો દાનિયેલ 9મો અધ્યાય શાંતિથી વાંચો ઘેર જઈને, દાનિયેલ 9, રાઈટ? તો ત્યાં દાનિયેલ પોતાના પાપની કબૂલાત કરે છે, ઇઝરાયેલી લોકોના પાપની કબૂલાત કરે છે, સાથે તેમના બાપ દાદાઓએ જે પાપ કર્યા ને તેની પણ કબૂલાત કરે છે. તેમના બાપ દાદાઓએ જે પાપ કર્યા તેની પણ કબૂલાત કરે છે. પેઢી દર પેઢીના પાપની કબૂલાત કરવી. આપણી પાછળ, આપણી પહેલા આપણી જે પેઢીઓ હતી, બાપ દાદાઓએ શું કર્યું આપણને ખબર નથી. ત્યારે આજે તમારા મારા માટે આ સત્ય સમજવું બહુ જરૂરી છે. હું મારા પેઢી દર પેઢી આવતા પાપના માટે દેવની આગળ માફી માંગુ. બાઇબલ છે, આ બાઇબલ કે છે. આપણે કઈ મનગણત વાતો નથી કહેતા, આપણી પોતાની રીતે ઉપજાવી કાઢેલી વાતો નથી કહેતા. બાઇબલ કે છે બાપાઓએ પાપ કર્યા, છોકરાઓ પર અસર આવી. બાપાઓએ દ્રાક્ષો ખાધી, છોકરાઓના દાંત ખટાયા. સમજાય? એના માટે હિબ્રુ 12 લખ્યું છે, વળગી રહેનાર પાપ, વળગી રહેનાર પાપ તથા વળગી રહેનાર બોજા. હિબ્રુ 12 લખ્યું છે. એ માટે આપણે વળગી રહેલા પાપોને, વળગી રહેલા અપરાધોને છોડી દઈએ અને દેવે આપણા માટે જે શરત નક્કી કરી છે તેમાં વિશ્વાસથી દોડીએ. વળગી રહેલા પાપ અને વળગી રહેલા બોજા. દાનિયેલ અહીંયા પાપ કબૂલ કર્યા. બરાબર, બહુ જરૂરી છે. બાપ દાદાઓ દ્વારા, મારા પપ્પા, મારા મમ્મી, મારી પેઢીઓ દ્વારા આવતા પાપોના માટે પ્રભુ તમારી પાસે માફી માંગુ છું. એક વિષય છે, આપણે એના પર અભ્યાસ કરીશું આવનાર સમયમાં. દાઉદના સમયમાં દુકાળ પડ્યો. શમૂએલના પુસ્તકમાં વાત લખી છે
કે દાઉદના સમયમાં દુકાળ પડ્યો અને દાઉદે યહોવાની સલાહ પૂછી. દાઉદે દેવને પૂછ્યું કે પ્રભુ આ દુકાળ કેમ છે? તો દેવે જવાબ આપ્યો, શાઉલે ગિબિયોનીઓના લોકોને, ગિબિયોન શહેરના લોકોને કહે છે કે નિર્દોષ લોહી વેવડાવેલું એના માટે આ દુકાળ પડ્યો છે. સમજાય? શાઉલ તો હતા નહીં અને એ ગિબિયોન લોકો હતા નહીં, પણ કહે છે કે શાઉલે એ લોકો પર હેરાનગતિ કરેલી, નિર્દોષ લોહી વેવડાવેલું, માટે એ લોકોના લોહીના લીધે આજે કે લાગ લગાડ 3 વર્ષ દુકાળ પડ્યો. અને ત્યારબાદ દાઉદ પૂછે છે યહોવાની સલાહ, અને પછી શાઉલના અમુક દીકરાઓનું કહે છે કે ત્યાં મારી નાખવામાં આવે છે. પછી કહે છે કે એ લાશો લટકતી હતી અને ત્યારે વરસાદ પડ્યો. પાપ કબૂલ કરવા. તમે તમારા કુટુંબના સભ્યોને જો સૌથી મોટી ભેટ આપી શકો છો તો એ છે તેમના પાપના માટે દેવની આગળ નમી જવું. તમે કદાચ આ પૃથ્વી પર ના હોય તો તમારા બાળકોને, તમારા પરિવારના સભ્યોને તમે શાંતિમાં જોવા માંગો છો, દેવની યોજનામાં જોવા માંગો છો, તો એ ત્યારે શક્ય બનશે જ્યારે તમે તમારા કુટુંબના પાપ કબૂલ કરશો. પાપ કબૂલ કરવા. તમારી પેઢીઓની પેઢીઓ એ યહોવાની સેવા કરનારી બનશે આજે પાપ કબૂલ કરવાથી. બરાબર? જ્યારે પાપ કબૂલ કરીએ છીએ ને આપણે રોજ પસ્તાવો કરીએ છીએ, રોજ પ્રભુ આગળ નમીએ છીએ, રોજ પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ, જાણી જોઈને કરેલા પાપો, અજાણતા કરેલા પાપોના માટે આપણે રોજ પસ્તાવો કરતા જઈએ છીએ, માફી માંગતા જઈએ છીએ, આપણી ભૂલોને સુધારતા જઈએ છીએ. ધીમે 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 એ પાપોની પકડ ઢીલી થતી જાય છે. એ પાપોની પકડ ઢીલી થતી જાય છે. એ પાપોની પકડ ઢીલી થતી જાય છે અને એક દિવસ સંપૂર્ણ છુટકારો આવે છે. આપણા પાપ કબૂલ કરવા. આવો થોડા આપણે ઉભા થઈ આપણી જગ્યા પર. ઉભા થઈ આપણે ખુરશીઓ સાઈડ પર મૂકી દઈશું. આપણે એક જગ્યા ઉભા રહી. હું પ્રાર્થના કરવા માંગુ છું બધાના માટે. ખુરશીઓ થોડી સાઈડ પર મૂકી દો. થોડી ખુરશીઓ સાઈડ પર મૂકી દો. જુવાનો જરા ખુરશીઓ થોડી સાઈડ પર મૂકી દો. નજીક આવીએ આપણે. નજીક આવીએ. બહુ સમય નહીં લઉં. કોઈથી ના ઉભું રહેવાતું હોય તો કઈ ચિંતા નથી. પાસે થોડી ખુરશી મૂકેલી રાખો. ના ઉભું રહેવાતું હોય તો એ લોકો ત્યાં બેસી શકે. કોઈ વાંધો નહીં. પાછળ 2-3 ખુરશી થોડી મૂકો. રાઈટ? તો ત્યાં ઉભા રહ્યો તો બેસવું હોય તો બેસી શકાય. કોઈ ચિંતા નથી. આપણે બધા એક જ છીએ. હાલેલુયા. આપણી આંખોને બંધ રાખીએ. તમે વિચાર કરો કે તમારા બાળકો, તમારા કુટુંબના સભ્યો, તેમના જીવનમાં શું પ્રભુ છે? શું તેઓ પ્રભુના માર્ગમાં ચાલી રહ્યા છે કે પાપના માર્ગમાં ચાલી રહ્યા છે? જે અખ્રિસ્તી લોકો પ્રભુની ઓળખતા નથી એ પ્રમાણે ચાલી રહ્યા છે. તમારા બાળકોના શબ્દો શું છે? તમારા ઘરના સભ્યોના મિત્રો કોણ છે? કોની સાથે તેઓ સમય પસાર કરી રહ્યા છે? કેટલો સમય પ્રભુના વચનોમાં ગાળે છે? કેટલો સમય એ પ્રભુની સ્તુતિ આરાધનામાં ગાળે છે? ભલાઓ જ્યારે આપણે પાપોનો પસ્તાવો કરીશું ને, આપોઆપ આપણા ઘરનું વાતાવરણ બદલાશે. આપોઆપ આપણા આશીર્વાદો રિલીઝ થશે. આપોઆપ આપણા ઉપરથી, આપણા ઘરો ઉપરથી, આપણા બાળકો ઉપરથી, આપણા ઘરના વાતાવરણ ઉપરથી શૈતાનની પકડ તૂટી જશે. એના માટે આ સમય છે તમારી મારી પાસે પાપનો પસ્તાવો કરવા માટે, પાપને કબૂલ કરો. હાલેલુયા. દેવ સમક્ષ આપણે હૃદયોને નમ્ર બનાવે. પાપ કબૂલ. કાજળ કાળા પાપથી હૃદય ડાઘ પડ્યા છે લાખો. કાજળ કાળા પાપથી હૃદય ડાઘ પડ્યા છે લાખો. રાખી પુષ્કળ રહેમત મારી, રાખી પુષ્કળ રહેમત મારી, ડાઘ વિદારી નાખો પ્રભુ.
પાપે પડ્યો છું જાગો પાપી ગર્ભમાં જન્મ લીધો મેં પાપે પડ્યો છું જાગો પાપી ગર્ભમાં જન્મ લીધો મેં પાપે પડ્યો છું જાગો પાપી ગર્ભમાં જન્મ લીધો મેં પાપે પડ્યો છું જાગો સ્વર્ગી સ્નાન કરાવી મુझने स्वर्गीय स्नान करावी मुझने कीमती उजड़ो राखो प्रभु मुझ पापो उसे नाखो पापो उसे नाखो प्रभु मुझ पापो उसे नाखो શુદ્ધ હૃદય આપો પ્રભુ મુझમાં આત્મા નવો દ્રઢ નાખો શુદ્ધ હૃદય આપો પ્રભુ મુझમાં આત્મા નવો દ્રઢ નાખો દિવ્ય પવિત્ર તમારી કૃપાથી દિવ્ય પવિત્ર તમારી કૃપાથી મુझને ન પાછો રાખો પ્રભુ મુझ પાપો ભૂસી નાખો પાપો ભૂસી નાખો પ્રભુ મુझ પાપો ભૂસી નાખો પ્રભુ પ્રસન્નના યજ્ઞથી થાય રાગ હૃદય તમ ચાખો પ્રભુ પ્રસન્નના યજ્ઞથી થાય રાગ હૃદય તમ ચાખો સ્તુતિ તમારી કરવા કાજે સ્તુતિ તમારી કરવા કાજે હોઠ ખોલી મુझ નાખો પ્રભુ મુझ પાપો ભૂસી નાખો પાપો ભૂસી નાખો પ્રભુ મુझ પાપો ભૂસી નાખો અપરાધો મુझ છે તમ સામે એ સહુ ધોઈ નાખો અપરાધો મુझ છે તમ સામે એ સહુ ધોઈ નાખો દિવ્ય અગમ્ય તમારી કૃપાથી દિવ્ય અગમ્ય તમારી કૃપાથી શુદ્ધ કરો મને આખો પ્રભુ મુझ પાપો ભૂસી નાખો પાપો ભૂસી નાખો પ્રભુ મુझ પાપો ભૂસી નાખો જે મુझ હાલત પાપથી બંધિત તેને સુધારી નાખો જે મુझ હાલત પાપથી બંધિત તેને
સુધારી નાખો તારણનો સંદેશ સુણાવી તારણનો સંદેશ સુણાવી હર્ષાનંદમાં રાખો પ્રભુ મુझ પાપો ભૂસી નાખો પાપો ભૂસી નાખો પ્રભુ મુझ પાપો ભૂસી નાખો પાપો ભૂસી નાખો પ્રભુ મુझ પાપો ભૂસી નાખો સિયોન કોટ સમારી સંભાળ તેની રાખો સિયોન કોટ સમારી સંભાળ આપણે આંખોને બંધ રાખીએ. હાલેલુયા. દયાળુ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ ઈશ્વર પિતા, કેમ કે તમારા જેવા દેવ કોણ છે? તમે તો પાપની માફી આપો છો, તમે અપરાધોની દર ગુજર કરો છો, માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને આજે ફરી એકવાર અયુબની જેમ અમારા જીવનોમાં એક મજબૂત પાયો પ્રભુ તમે નાખો, કે અમે આજે આ શિક્ષણ મળ્યું છે એ પૂરતું જ નહીં, પણ અમારા ઘરોમાં એક એવી વેદી સળગાવીએ જ્યાં નિયમિત અમે તેના ઉપર અર્પણો ચડાવતા રહીએ, યહોવાને અર્પણ ચડાવતા રહીએ, અમારા જીવનોનું અર્પણ ચડાવતા રહીએ. પ્રભુ, મારી પ્રાર્થના છે જે અહીંયા બેઠા છે તેમના માટે, જે ઊભા છે તેમના માટે, તેમના કુટુંબના સભ્યોના માટે હું પ્રાર્થના કરું છું. પ્રભુ, યાજક મધ્યસ્થી કરતા હતા, એ મધ્યસ્થી માન્ય થતી હતી. આજે તમારા નવા કરારના રાજમાન્ય યાજક તરીકે હું તેઓના પાપોના માટે મધ્યસ્થી કરું છું, હું તેઓના પાપોના માટે કબૂલાત કરું છું, હું તેઓના પાપોના માટે તમારી પાસે માફી માંગુ છું, અમારા વ્યક્તિગત પાપોના માટે, અમારા કુટુંબના પાપોના માટે. પ્રભુ, આજે રાત્રે અમે તમારી પાસે માફી માંગીએ છીએ કે પ્રભુ ઈસુના નામમાં તમે અમને પાપોની માફી આપો. પ્રભુ ઈસુના લોહીમાં તમે અમને પાપોથી શુદ્ધ કરો, તમે અમને તમારા માટે પવિત્ર કરો, અમારા હૃદયો પવિત્ર કરો, અમારા મનો પવિત્ર કરો, અમારી નજરો પવિત્ર કરો, અમારા વિચારો પવિત્ર કરો, અમારા પગલા પવિત્ર કરો, અમારા શબ્દો પવિત્ર કરો. જેવા તમે છો તેવા પવિત્ર અમને કરો. પ્રભુ ઈસુના નામમાં તે પ્રમાણે થવા દો. ઓ દેવ, મારી પ્રાર્થના છે જે ઓનલાઈન આ સંગતમાં જોડાયેલા છે પ્રભુ, તેમના ઉપર તમારું લોહી છાંટું છે. અને મારી પ્રાર્થના છે કે પ્રભુ ઈસુના નામમાં તેમના જીવનોમાં છુટકારો આવો. આદમ અને હવાની રેસમાં જન્મ લેવાના લીધે આવતા પાપોમાંથી છુટકારો આવો. બાપ દાદાના પેઢી દર પેઢીના પાપોમાંથી છુટકારો આવો, તેમના વ્યક્તિગત પાપોમાંથી છુટકારો આવો. ઓ પ્રભુ, ઓ મારા દેવ, તમે તો પાપ માફ કરનાર દેવ છો, તમે તો અપરાધની દર ગુજર કરનાર દેવ છો. પ્રભુ, જેમ લખ્યું છે પ્રેરિતોના કૃત્ય 3 કે પસ્તાવો કરો કે તમારો પાપ ભૂસી નાખવામાં આવે અને દેવ પાસેથી તાજગીના સમયો આવે. આજે મારી પ્રાર્થના છે કે આ વાલાઓના જીવનોમાં તમારી પાસેથી તાજગીના સમયો આવે, શાંતિના સમયો આવે, તંદુરસ્તીના સમયો આવે. પ્રભુ, આજે શેતાનની દરેક પકડ હું તોડી નાખું છું, દરેક વળગી રહેલા પાપની પકડ હું તોડી નાખું છું. એ પાપ જે તેમના પર અધિકાર ચલાવે છે, એ પાપ જે તેમને કંટ્રોલમાં રાખે છે, એ પાપનો અધિકાર તેમના જીવન પરથી તૂટી જાઓ, તેમના ઘરો પરથી તૂટી જાઓ. જે લોકો આ શરીરના ગુલામ બની ગયા છે, જે લોકો સોશિયલ મીડિયાના ગુલામ બની ગયા છે, એ પાપમાંથી છુટકારો આવો. એ શેતાન જે તેઓનો કંટ્રોલ લઈ રહ્યો છે, એ શેતાનનો કંટ્રોલિંગ પાવર પ્રભુ ઈસુના નામમાં તૂટી જાઓ, પ્રભુ ઈસુના લોહીમાં તૂટી જાઓ. અમારા જીવનો પરથી, અમારા ઘરો ઉપરથી, અમારા ઘરના દરેક વ્યક્તિ ઉપરથી તૂટી જાઓ, અમારા સભ્યો પરથી તૂટી જાઓ, અમારા વિસ્તાર પરથી તૂટી જાઓ, અમારા ફળિયા ઉપરથી તૂટી જાઓ, અમારી મંડળીઓ પરથી તૂટી જાઓ, અમારા સમાજ પરથી શેતાનના દરેક કંટ્રોલ કરનારા પાપનો અધિકાર તૂટી જાઓ. પ્રભુ ઈસુના લોહીમાં તૂટી જાઓ, પ્રભુ ઈસુના નામમાં તૂટી જાઓ અને છુટકારો આવો. સમાજમાં નવું પરિવર્તન આવો, લોકોના જીવનોમાં નવું પરિવર્તન આવો, કે જ્યાં હવે માણસો બધું બાજુ પર મૂકીને તમારા વચનો પોતાના હાથમાં લે, એ વચનોનો અભ્યાસ કરે, એ વચનોનું મનન કરે, તમારી આરાધના કરે. ઓ પ્રભુ, એ ઘરોમાં એ તાજગી આવો, એ હૃદયોમાં એ છુટકારો આવો. આજે જે બોજાઓ છે પ્રભુ, તેમના મનો ઉપર જે ભાર છે, પ્રભુ ઈસુના નામમાં તૂટી જાઓ. એ બાપ દાદાઓના પાપો છે,
પેઢી દર પેઢીના પાપો છે. જો આજે કદાચ અહીંયા ઉભા રહેલા કોઈ વ્યક્તિના જીવન પર, અમારા જીવન ઉપર, આજે સંકટમાં ઓનલાઈન જોડાયા છે તેમના ઉપર એ પેઢી દર પેઢીના પાપોની શ્રાપોની અસર છે, તો પ્રભુ ઈસુના નામમાં એ તૂટી જાઓ. પ્રભુ ઈસુના લોહીમાં એ તૂટી જાઓ. એ અસરો આજે તૂટી જાઓ. ઈસુના લોહીમાં તૂટી જાઓ. ઓ હાલેલુયા, તૂટી જાઓ. પ્રભુ તમારો આત્મા તમે રેડો. તમારો આત્મા દરેક કર્સને બ્રેક કરે. તમારો આત્મા દરેક એડિક્શન ને બ્રેક કરે બાપ. પ્રભુ ઈસુના નામમાં તોડી પાડવામાં આવે. એ પાપનું સામર્થ્ય તોડી પાડવામાં આવે. એ શેતાને કરેલા કામો તોડી પાડવામાં આવે. ઈસુના નામમાં તોડી પાડવામાં આવે. ઈસુના લોહીમાં તોડી પાડવામાં આવે. તેમના મનો છુટકારો પામો. તેમના હૃદયો છુટકારો પામો. તેમના મનોમાં શાંતિ આવો. તેમના ઘરોમાં શાંતિ આવો. તેમના કુટુંબના સભ્યોના જીવનો બદલાવ. તેમનું ડેલી રૂટીન બદલાવ. ડેલી રૂટીનમાં ચેન્જીસ આવો. પ્રભુ દરેક વ્યક્તિ વહેલી સવારે ઉઠીને, જેમ અયુબ વહેલી સવારમાં ઉઠીને દહનાર પણ કરતા હતા કે કદાચ મારા કુટુંબના સભ્યોએ પાપ કર્યા હોય તો દેવ તેમને માફ કરે. પ્રભુ આ પાયો મજબૂત અમારા જીવનોમાં નંખાય, અમારા સમાજમાં નંખાય કે દરેક વ્યક્તિ પોતાના કુટુંબના માટે એ પસ્તાવો કરનારો બને, જેથી કરીને શૈતાનનો કોઈ અધિકાર ના આવે, પાપનો કોઈ અધિકાર ના આવે. એ પાપના મૂળ મજબૂત બને એ પહેલા ઉખાડી નાખવામાં આવે. થેન્ક યુ પ્રભુ. આવનાર દરેક વ્યક્તિઓના જીવનોના માટે તમારો આભાર. આજે જે પવિત્ર આત્મા દ્વારા તમે તેમનામાં ઇમ્પાર્ટ કર્યું છે કે ટકી રહે, વૃદ્ધિ પામે, તે આશીર્વાદો તેમને આપું છું. થેન્ક યુ સમયના માટે, સંગતના માટે, પ્રભુ ઈસુના નામમાં. આમેન. આપણી સંગત અહીંયા પૂરી થાય છે. રાઈટ? મંગળવારે રાત્રે 9 વાગે મળીશું. પ્રભુ તમને ખૂબ આશીર્વાદિત કરે, તમારી સાથે. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.